સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા શિક્ષકોની અછતના મુદ્દે ગરમાગરમી સાથે યોજાઈ હતી। આ બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો હતો, જેને પગલે શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ભારે તડાફડી થઈ હતી। વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણવા માટે મજબૂર બન્યા છે। વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો કે આ કામગીરીને લઈને બીએલઓને વોટ્સએપ દ્વારા ધમકીભર્યા મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા છે। વિપક્ષ દ્વારા આ સમગ્ર નીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોને માત્ર શિક્ષણ કાર્યમાં જ જોડવા માટેની માંગણી કરવામાં આવી હતી। સામાન્ય સભામાં એસઆઈના મુદ્દે જે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, અમે પણ એમને શાંતિથી સાંભળ્યા હતા અને ત્યાર પછી અમારા સાથી સભ્યોશ્રીએ પણ એમને એનો જવાબ આપ્યો હતો। એસઆઈની કામગીરી ચૂંટણી પંચ કરતું હોય છે, એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો કોઈ રોલ હોતો નથી। ચૂંટણી પંચ દ્વારા નજીકમાં આવતા બૂથમાં બીએલઓ જ્યાં રહેતા હોય, શિક્ષકો જ્યાં રહેતા હોય, ત્યાં આગળ શિક્ષકો અથવા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કે રાજ્ય સરકારના કર્મચારીઓની નિમણૂક થતી હોય છે અને એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો કોઈ રોલ હોતો નથી। તે છતાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સાથી શિક્ષકોની નિમણૂક કરી છે અને જરૂર જણાય ત્યાં નિરીક્ષકોને પણ સૂચના આપી છે કે બાળકોનું ભણતર બગડવું ના જોઈએ અને બીએલઓ પણ સવારે એ લોકોની કામગીરી હોય સ્કૂલોમાં જતા હોય છે, પોતપોતાના હિસાબે ભણાવતા પણ હોય છે અને સાંજે બીએલઓની કામગીરી કરતા હોય છે। રજાના દિવસે જ્યારે મતદાન મથક પર એ લોકો હોય છે ત્યારે તો શનિ રવિમાં બાળકોના શિક્ષણનો તો સવાલ જ નથી આવતો, પરંતુ જે બીજા રનિંગ દિવસ હોય છે ત્યારે પણ શિક્ષણની કામગીરી પણ કરીને બીએલઓની પણ કામગીરી કરતા હોય છે અને એની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો હોય કે કાર્યકર્તા હોય કે સ્થાનિક આગેવાનો હોય, એ લોકોને મદદરૂપ થતા જ હોય છે। જ્યારે રવિવારે આપણા ઉપમુખ્યમંત્રી જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબ અને પાટીલ સાહેબે પણ જ્યારે બીએલઓની મુલાકાત મતદાન મથક પર જઈને લીધી હતી, ત્યારે પણ આપણે એવી કોઈ ફરિયાદ મળી ન હતી કે બીએલઓ આવી રીતે હેરાન થાય છે। એ જ બતાવે છે કે શિક્ષકો અને બીએલઓમાં રાષ્ટ્રની ભાવના છે અને એને કારણે જ એ આ જે એસઆરઆઈની પ્રક્રિયા છે જે 23 વર્ષ પછી આવી રહી છે, તો તેને ખૂબ જ મહત્વ આપીને એ લોકો આ કામગીરી ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે। 80 થી 90% કામગીરી એ લોકોએ પૂરી કરી છે। હવે મેપિંગની કામગીરી। નમસ્કાર, રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજે શરૂઆત તો જો કે મેં વ્યક્તિગત રીતે જે બીએલઓના એસઆઈઆરની કામગીરી દરમિયાન મૃત્યુ થયા છે એવા આદરણીય શિક્ષક મિત્રોને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી। મુખ્ય બે માંગણીઓ હતી। પ્રાથમિક માંગણી એ હતી કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો। આ કોરોનાને કારણે અગાઉ ઓલરેડી 2 વર્ષ બાળકોના ભણતરમાં ખરાબ થયા છે, બગડ્યું છે બાળકોનું ભણતર। આ વર્ષે એ લોસ રિકવર કરવાની જગ્યાએ આ 1 વર્ષ ફરી વખત બાળકોનું ભણતર ખરાબ થવા જઈ રહ્યું છે। એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી એના 3 વર્ષ કાઢી લેવામાં આવે તો શિક્ષણમાં કાંઈ બચે નહીં, એનો પાયો કાચો રહે, એનું એને નુકસાન એને આજીવન વેઠવું પડે। ઉપર સત્તામાં બેઠેલા આઈએસ અધિકારીઓને કેમ ખબર નહીં કે આ ભાન નહીં પડતી હોય, પણ અમને ચિંતા છે ગુજરાતના બાળકોની અને ગુજરાતના ભવિષ્યની, કારણ કે આ બાળકો ગુજરાતનું ભવિષ્ય છે। એનું ભણતર નબળું રહેશે તો ગુજરાતનું ભણતર નબળું, ભવિષ્ય નબળું રહેશે। બીજી કે શિક્ષકોને માનસિક ત્રાસ આપવાનું બંધ કરો। અનઓફિશિયલ વોટ્સઅપ મેસેજ દ્વારા શિક્ષકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારે વર્ગખંડમાં નથી જવાનું, વર્ગખંડમાં જશો, શાળામાં જશો તો તમારા ઉપર એક્શન લેવામાં આવશે। એક તરફ ભારતને વિશ્વગુરુ બનાવવો છે અને બીજી તરફ એવા ઓર્ડર આપવા છે, એવી ધમકી આપી છે કે ગુરુએ વર્ગખંડમાં નહીં જવાનું। કેવી રીતે વિશ્વગુરુ બનશે? આવી રીતે બનશે? આ પ્લાન છે તમારો વિશ્વગુરુ બનાવવાનો? તો અમારી સ્પષ્ટ માંગણી છે, બાળકોનું ભણતર ન બગડવા દો, શિક્ષકોને તાત્કાલિક વર્ગખંડમાં મોકલો। સરની પ્રક્રિયાનું સમર્થન અમે પણ કરી રહ્યા છીએ, પણ આ રીતે નહીં। સરની પ્રક્રિયામાં બીજા કર્મચારીઓને લગાવો અને શિક્ષકોને માનસિક